નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં છરી વડે હુમલો, 2 યુવાનોને ઈજા પહોંચી। તારીખ 21 માર્ચ 2024ને શનિવારના રાત્રિના લગભગ 9 કલાક આસપાસ તળાજાના સરતાનપર રોડ પર ઈદની રાત્રિએ યુવાનો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી થોડા સમયમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી। આ દરમિયાન એક યુવકે તીક્ષ્ણ હથિયાર તરીકે છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો। હુમલામાં અલ્તાફ ખોખર અને રહીમ શેખ નામના 2 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ખાસ કરીને એક યુવાનને હાથની નસોમાં ગંભીર ઈજા થઈ હોવાનું અને ગળાના ભાગે પણ ઘા વાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું। બનાવ બાદ તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ઇમરાન નામના યુવકે છરી કાઢી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જોકે આ બનાવનું ચોક્કસ કારણ શું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને સત્તાવાર ફરિયાદ બાદ જ વધુ વિગતો બહાર આવશે। કઈ જગ્યાએ રહેવાનું? जो सोसाइटी અત્યારે શું છું તને? सरी वाली કોણ અમારી? इमरान બીજું કોણ હતું આરે? इरफान તને સરી ક્યાં ક્યાં વાગી છે? हाथ मारने लोग ऊपर પોલીસ કેસ કરવાનું છે તારે અત્યારે? हाथ मारने तो અગાઉ તારે કઈ જૂની અદાવત હતી એની સાથે? काय नहीं है